નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિકલ સમીકરણ ચેપ્ટર જે છે એની અંદર આગળ વધીએ. બરાબર છે. ચાલો, સૌથી પહેલો પ્રશ્ન જોઈએ આજનો. એમાં આપણને કીધેલું છે કે બેંકની અંદર ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકેલ મુદ્દલ ની અંદર થતો વધારો જે છે એનો દર. બરાબર છે. તો સૌથી પહેલા તો આપણે લઈ લઈએ કે ધારો કે કોઈ પણ સમયે મુદ્દલ જે છે એ એક્સ છે. બરાબર છે. તો હવે આપણને કીધેલું છે કે અહીં વાર્ષિક વ્યાજ આવે છે, તો એને પણ ધારી લઈએ કે વ્યાજનો દર જે છે એ છે ફોર એક્ઝામ્પલ R%, એટલે કે ટકા દૂર કરીને લખીએ તો R/100. તો હવે અહીંયા આપણને કીધેલું છે કે મુદ્દલની અંદર વધારાનો દર જે છે એ મુદ્દલ અને વ્યાજના ગુણાકાર જેટલો છે. હવે મુદ્દલમાં થતો ફેરફાર એટલે કે ડીએક્સ, દર એટલે કે સમયની સાપેક્ષે થતો ફેરફાર dx/dt જે છે આપણને કીધેલો છે કે x ગુણ્યા r જેટલો છે. બરાબર છે. વ્યાજ જે છે આપણે લીધેલું છે ટકાની અંદર દૂર કરીને R/100 જેટલું. તો આપણે લખી શકીએ કે dx છેદમાં x બરાબર R/100 ગુણાકારની અંદર dt. ચલો, બંને બાજુ સંકલન કરી દઈએ તો લોગ મુદ્દલ છે ધન હશે, માનાંક નહીં લખીએ તો બી ચાલશે. R/100 t પ્લસ c. બરાબર છે. હવે આપણને કઈ કીધેલું નથી પ્રારંભિક મુદ્દલ કેટલું છે. બરાબર છે. તો આપણે ધારી લઈએ કે પ્રારંભિક મુદ્દલ જે છે એ છે x0. તો x0 બરાબર t ની જગ્યાએ 0 મૂકી દઈએ છીએ. આ બાજુ log છે, તો log x0 બરાબર આખું પદ થઈ જશે 0 વત્તા c, એટલે કે c જે છે એની કિંમત થશે log of x0. એટલે આપણે લખી શકીએ કે log x બરાબર RT છેદમાં 100 પ્લસ log of x0. અને આ બાજુ લઈ લઈએ તો log of x minus log of x0 is equals to RT upon 100, એટલે કે log x upon x0 is equals to RT by 100, એટલે કે x upon x0 જે છે એ થઈ જશે e raised to RT by 100. અને એક ટાઈમે આ સ્વરૂપ રાખશો તો બી ચાલશે. x is equals to x0 into e raised to RT upon 100. મોટા ભાગે આ સમીકરણ જે છે, આ સ્વરૂપ જે છે એ દર વખતે આનું આ જ રહેશે. હવે આપણને કીધેલું છે કે વાર્ષિક વ્યાજ દર 5% છે. બરાબર છે. ચાલો,
તો મુદ્દલ કેટલા સમયની અંદર બમણું થશે? બરાબર છે. ચાલો તો r બરાબર 5 મૂકતા ચાલો સાથે સાથે મુદ્દલ બમણું જોઈએ છે એટલે પ્રારંભિક મુદ્દલ આપણે x0 લીધેલું હતું તો આની જગ્યાએ 2 ટાઈમ્સ x0 મૂકી દઈએ તો આપણને મળે છે 2 ટાઈમ્સ x0 બરાબર x0 ઇન્ટુ e રેઝ ટુ r એટલે કે 5 t છેદમાં 100 x0 x0 કેન્સલ 2 બરાબર e રેઝ ટુ t upon 20 તો બંને બાજુ log લઈ લઈએ તો log 2 is equals to t upon 20 અહીંયા જે છે આધાર e તો t જે છે મળશે 20 ઇન્ટુ log 2 બેઝ e ગુજરાત બોર્ડમાં આપણે જે દાખલો ગણેલો હતો બરાબર છે એમાં આ કિંમત આપેલી હતી એ જરા યાદ રાખી લેજો એ અહીંયા મૂકી દેજો અહીંયા આપેલી નથી બસ આ સાદું રૂપ આપો જે મળે તે તમારો જવાબ બરાબર છે ચલો આમાં ને આમાં જ આપણને બીજો પ્રશ્ન પૂછેલો છે કે 10 વર્ષની અંદર મુદ્દલ બમણું થાય છે એક મિનિટ તો હા ઓકે બીજી વખત ટી બરાબર આપી દીધેલા છે 10 વર્ષ એક્સ જે છે એ કહી દીધેલા છે કે 2 ટાઈમ્સ x0 તો આ સંજોગોમાં r જે છે એ શોધવાનું છે તો 2x0 is equals to x0 into e raised to r આપણને ખબર નથી t જે છે 10 છેદમાં 100 x0 x0 cancel 2 is equals to e raised to r by 10 તો અહીંયાથી લખીએ તો log 2 base e is equals to r upon 10 તો r જે છે મળશે 10 into log 2 base e આપણે ગુજરાત બોર્ડની અંદર જોઈ ગયા કે આ જે કિંમત છે એ છે 0.6931 અહીંયા પણ r જે છે લખીએ તો 10 ગુણાકારમાં 0.6931 એટલે કે r જે છે મળે 6.9% જેવો એટલે કે વ્યાજનો દર જે છે એ લખવા બેસીએ તો એ લગભગ 6.9% જેટલો હોવો જોઈએ બરાબર છે અને અહીંયા જો ટી લખવા બેસીએ આમનો ગુણાકાર કરી દઈએ તો આના કરતા ઓલમોસ્ટ ડબલ એટલે કે આશરે 13.8 વર્ષ બરાબર છે આશરે લખેલું છે બરાબર છે હવે આપણને કીધેલું છે કે એક કિરણોત્સર્ગી પદાર્થ જે છે 2000 વર્ષની અંદર અડધો થાય છે આને આપણે ઓળખીએ છીએ અર્ધ જીવન કાળ આવું પણ પૂછી શકે તો મૂળ જથ્થાનો 10મા ભાગ થાય એમાં કેટલો સમય લાગે તો આ જે છે શરૂઆતમાં જે માહિતી છે એઝ ઇટ ઇઝ જ રહેશે નાનો મોટો ફેરફાર આવશે બરાબર છે આપણે લઈ લઈએ કે કોઈ પણ સમયે પદાર્થનો જથ્થો જે છે એ x જેટલો છે હવે શું થાય છે એનો ક્ષય થાય છે ધીમે ધીમે એ
અડધો થઈ જાય છે, બરાબર છે. તો કોઈ પણ સમયે એમાં જે કંઈ પણ ફેરફાર થાય છે એ ઓબ્વિયસ છે કે પદાર્થના જે તે સમયનો જથ્થો જે છે એના સમપ્રમાણમાં હોય. જથ્થો જેટલો વધારે હોય એટલો ઝડપથી એ ઘટતો જશે, બરાબર છે. ચાલો, હવે ઘટાડો થાય છે એટલે dx બાય dt જે છે ચલન દૂર કરીએ છીએ તો અચળાંક દાખલ કરવો પડે, તો હું લખું છું માઇનસ કે એક્સ. શા માટે? ઘટાડો છે એટલા માટે. અહીંયા ખાલી ફરક એટલો કે કે આવશે, બરાબર છે. છેદમાં સોંપવું નથી. તો dx બાય dt જે છે એમાં ચાલો તો પછી આ સ્ટેપ સીધું લખી દઈએ. dx upon x is equals to minus k dt. Log x is equals to minus kt plus c. અગાઉ જે સમીકરણ આવેલું હતું ને એનું એ જ સમીકરણ, ખાલી ફરક e raised to minus kt થશે, બરાબર છે. આપણે લઈ લઈએ કે પ્રારંભિક જથ્થો જે છે એની જગ્યાએ, હા અહીંયા મુદ્દલ હતું તો અહીંયા પ્રારંભિક જથ્થો, બરાબર છે. કે પ્રારંભિક જથ્થો જે છે આપણે ફોર એક્ઝામ્પલ લઈએ છીએ કે x0 જેટલો છે, એટલે t ની જગ્યાએ 0 મૂકીએ, c જે છે એની કિંમત log 0 જેટલી જ મળશે. આ ખાલી થશે માઇનસ kt જેટલા, બસ બીજો કોઈ જ ફેરફાર નહીં થાય. ચલો તો અહીંયા મૂકી દઈએ તો આ માઇનસ kt. log x0 ને આ બાજુ લઈ લઈએ તો log x minus log x0 is equals to minus kt. log a minus log b સ્વરૂપ, આ બાજુ માઇનસ kt જે છે એઝ ઇટ ઇઝ. log દૂર કરીએ એટલે x બાય x0 જે છે એ મળે e raised to minus kt. તો x ને કરતા બનાવીએ તો એ મળે x0 into e raised to minus kt. હવે આપણને શું કીધેલું છે કે 2000 વર્ષની અંદર પદાર્થ જે છે અડધો થાય છે, એટલે કે ટી જે છે 2000 વર્ષ અને એક્સ જે છે એ શરૂઆતના જથ્થા કરતા અડધો, આ પ્રમાણે મૂકી દઈએ તો આપણને મળે છે કે x0 બાય 2 is equals to x0 into e raised to minus k ગુણાકારની અંદર t એટલે કે 2000. So x0 cancel, 1 by 2 is equals to e raised to minus 2000 k. તો બંને બાજુ વ્યસ્ત લઈ લઈએ તો e raised to 2000 k is equals to 2. બંને બાજુ log લઈ લઈએ તો 2000 k બરાબર log 2 base e. જરૂર પડે આમાંથી એ પ્રમાણે કિંમત મૂકીશું, બરાબર છે. હવે આપણને શું કીધેલું છે? મૂળ જથ્થાનો 10મો ભાગ થાય છે, એટલે x બરાબર જો પ્રારંભિક જથ્થાનો 10મો ભાગ થાય તો એ સંજોગોમાં t જે છે તે કેટલા? તો આ સંજોગોમાં મૂકીએ તો x0 છેદમાં 10 બરાબર x0 e raised to minus kt. ઓકે, ચાલો તો x0 કેન્સલ, એટલે આપણને મળે છે કે 1/10 is equals to e raised to minus kt.
તો e રેઝ ટુ કે ટી જે છે એ લખવા બેસીએ તો એ થઈ જશે 10. બરાબર છે. ચાલો તો કે જે છે અહીંયાથી કરતા બનાવી દઈએ. કે જે છે મળે છે 1/2000 log 2 બેઝ e. એ કિંમત આપણે આની અંદર મૂકી દઈએ તો e રેઝ ટુ કે એટલે કે જો કે પછી બંને બાજુ log તો લેવાનો થશે જ. બરાબર છે. ચાલો તો પહેલા એક કામ કરીએ, અહીંયા બંને બાજુ log લઈ લઈએ આપણે તો kt is equals to log 10 base e. k ની કિંમત મૂકી દઈએ તો 1/2000 ગુણાકારમાં log 2 બેઝ e ગુણાકારની અંદર t is equals to log 10 બેઝ e. તો t ને જો કરતા બનાવીએ તો log 10 બેઝ e છેદમાં log 2 બેઝ e 2000 જે છે અંશમાં. હવે આની જગ્યાએ બંને જગ્યાએ આધાર સરખો e જેટલો છે તો log 10 upon log 2 લખી શકાય. બરાબર છે. ચલ મારે જે મૂકવો હોય તે. બરાબર છે. log a આધાર b આપેલો હોય તો એને log a છેદમાં log b લખી શકાય. પછી આધાર મારે જે મૂકવો હોય તે. બરાબર છે. તો બંને જગ્યાએ આધાર આપણને e જેટલો આપેલો છે તો e આધારની જગ્યાએ હવે અહીંયા હું આધાર 10 કરી દઉં છું. બરાબર છે. ગુણાકારની અંદર 2000 જે છે તે એઝ ઇટ ઇઝ આ કિંમત થઈ જશે 1 log 2 આપણને સારી રીતે યાદ 0.3010. બરાબર છે. તો આ જે ભાગાકાર છે આપણે કરીએ તો આશરે આટલો જવાબ મળતો હશે. બરાબર છે. આટલા વર્ષ છેલ્લે શબ્દોની અંદર જવાબ લખવાનું ભૂલીશું નહીં. બરાબર છે. અહીંયાથી સાદુરૂપ તમને યોગ્ય લાગે એ રીતે તમે આપી શકો. આ જ રીતે સાદુરૂપ આપવું એવું જરૂરી નથી. તમે ઈ રેઝ ટુ કે વાળું પદ અહીંયા ગોઠવવાનો પ્રયત્ન કરો ને એ રીતનું પદ ગોઠવો તો બી ચાલે. બરાબર છે. આમાં પણ વિઘટનનો દર છે. બરાબર છે. ધીમે ધીમે ઘટે છે એટલે અગાઉના દાખલા જેવું જ થયું. બરાબર છે. આમાં બી આપણને આપી જ દીધેલું છે કે સમપ્રમાણની અંદર જ છે. બરાબર છે. આમાં તો ડેફિનેટલી એ જ વસ્તુ લખીને આપેલી છે. બરાબર છે. ચાલો પછી આ ગણતરી પણ સેમ જ રહેવાની, કોઈ જ ફેરફાર નહીં. મેં કીધેલું તે પ્રમાણે. બરાબર છે. અહીંયા સુધીની ગણતરી એઝ ઇટ ઇઝ જ રહેશે. બરાબર છે. હવે ફેરફાર આવશે. શું કીધેલું છે આપણને? 1 વર્ષ બાદ પદાર્થનો જથ્થો જે છે 100 ગ્રામ છે. બરાબર છે. 2 વર્ષ પછી એ 80 ગ્રામ થાય છે. તો શરૂઆતમાં એટલે કે x0 છે એ શોધવાનો છે. બરાબર. લગભગ 125 જવાબ આવે છે. લગભગ, હું શ્યોર નથી. ચાલો તો સૌથી પહેલા t જે છે એની જગ્યાએ 1 અને x જે છે એની જગ્યાએ આપણે મૂકીએ છીએ 100 ગ્રામ. બીજી વખત 2 વર્ષ થઈ જાય છે એટલે t બરાબર 2 અને x જે છે જથ્થો જે છે એ થઈ જાય છે 80 ગ્રામ. તો આ સંજોગોમાં લખીએ તો 100 is equals to x0 into e raised to minus k. બરાબર છે. અહીંયાથી લખીએ તો
80 બરાબર x0 ઇન્ટુ e રેઝ ટુ -2k બરાબર છે. તો કામ કરીએ, ગુણોત્તર લઈ લઈએ એટલે x0 જે છે એનો લોપ પણ થઈ જાય. બરાબર છે. સમીકરણ 1 સમીકરણ 2 જે કે આપણે શોધવા છે x0, તો પછી એક કામ કરીએ e રેઝ ટુ k જે છે એને કરતા બનાવીએ. બરાબર છે. અથવા તો સિમ્પલી ચાલો ને e રેઝ ટુ -k જે છે એને લખવા બેસીએ તો શું થશે 100/x0 બરાબર છે. અહીંયા જો આપણે લખવા બેસીએ તો e રેઝ ટુ -2k જે છે એ થશે 80/x0. e રેઝ ટુ -2k એ બીજું કંઈ નહીં પણ e રેઝ ટુ -k ઇન્ટુ e રેઝ ટુ -k છે. બરાબર છે. તો આને આપણે સમીકરણ 1 કહી દઈએ. બરાબર છે. આને સમીકરણ 2 કહેવાની પણ જરૂર નથી. આ કિંમત ઉપાડીને અહીંયા મૂકી દઈએ તો 100/x0 ઇન્ટુ 100/x0 is equals to 80/x0. બરાબર છે. ગુજરાત બોર્ડમાં પૂછવા હોય તો પૂછી શકાય. બરાબર છે. તો અહીંયા જરા સારા શબ્દોમાં લખીશું કે ટી બરાબર 1 વર્ષ અને x બરાબર 100 ગ્રામ મૂકતા અથવા તો 1 વર્ષ પછી પદાર્થનો જથ્થો 100 ગ્રામ હોવાથી ટી બરાબર 1 અને x બરાબર 100 મૂકતા. ચલો એક વખત x0 કેન્સલ એટલે x0 જે છે આપણને મળે છે 100 ઇન્ટુ 100 છેદમાં 80. ચાલો એટલે 1000/8 4 વડે વિભાજ્ય બરાબર છે 250/2. હા મેં કીધું એ પ્રમાણે 125 ગ્રામ મળે છે. તો આપણે કહી શકીએ કે પદાર્થનો પ્રારંભિક જથ્થો જે છે એ 125 ગ્રામ હોય. આ જે સેન્ટેન્સ છે આપણે હંમેશા યાદ રાખીશું. ન આપેલું હોય તે સમય શરૂઆતમાં કોઈ સમીકરણ તો આપણી પાસે હોવું જોઈએ ને. બરાબર છે. તો સમીકરણ શરૂઆતમાં મળે માટે આ વસ્તુને એક નોંધ તરીકે યાદ રાખીશું. સારા કહી શકાય એવા દાખલાઓ બબ્બે વખત ગણજો. બરાબર છે. આમાં પણ મેં કીધું એ પ્રમાણે અગાઉના પ્રશ્નની જેમ જ સાદું રૂપ ગમે તે રીતે આપો એનાથી કોઈ ફરક પડતો નથી. અહીંયાથી તમે પહેલા x0 જે છે એનો લોપ કરો, e રેઝ ટુ -k ને કરતા બનાવો, e રેઝ ટુ -k ને અહીંયા મૂકો તો બી ચાલે. બરાબર છે. આ બંને સમીકરણનો જો આપણે ગુણોત્તર લઈએ તો x0 નો લોપ થઈ જશે, e રેઝ ટુ k અથવા તો e રેઝ ટુ -k બાકી રહે. એ કયું પદ અંશમાં અને કયું પદ છેદમાં લખો છો એના ઉપર આધાર રાખે. બરાબર છે. અને પછી તમે e રેઝ ટુ -k લાવી અને આમાં મૂકો કોઈ ફરક નથી પડતો. ચાલો કોઈ પણ બિંદુ xy આગળ સ્પર્શકનો ઢાળ આપી દીધેલો છે. હવે આપણે જાણીએ છીએ કે સ્પર્શકનો ઢાળ જે છે એ થાય dy/dx જેટલો. બરાબર છે. જે આપણને આપેલ છે x² + y² અપોન 2xy જેટલો. દેખાય જ છે. સપરિમાણ વિકલ સમીકરણ છે. બરાબર છે. dy/dx is equals to x²/2xy એટલે કે x/2y પ્લસ y²/2xy એટલે કે y/2x. અહીંયા dy/dx છે એટલા માટે
વાય છેદમાં એક્સ બરાબર વી એટલે કે વાય જે છે એની કિંમત એક્સ વી જેટલી. તો ડીવાય બાય ડીએક્સ જે છે એને કરતા બનાવીએ જો તો એક્સ એઝ ઇટ ઇઝ વી નું વિકલન પ્લસ વી એઝ ઇટ ઇઝ એક્સ નું વિકલન. આ કિંમતોને અહીંયા મૂકી દઈએ તો એક્સ ડીવી બાય ડીએક્સ પ્લસ વી ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ અપોન વાય જે છે એની જગ્યાએ આપણે મૂકી શકીશું 1 અપોન વી. એટલે આ થઈ જશે 1 અપોન 2v પ્લસ વાય બાય એક્સ જે છે એ થઈ જશે વી છેદવાળા બે જે છે એઝ ઇટ ઇઝ. તો એક્સ ડીવી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 1 અપોન 2v. વી બાય 2 માંથી વી બાદ કરીએ એટલે માઇનસ વી બાય 2. તો એક્સ ડીવી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ્સ ટુ લસા લઈએ તો થશે 2v જેટલો 1 માઇનસ અહીંયા વી ગુણવા પડે. બરાબર છે. ચાલો તો એને ડીવી ની સાથે ગોઠવી દઈએ તો 2v છેદમાં 1 માઇનસ વી સ્ક્વેર. ચાલો એક કામ કરીએ માઇનસ કોમન લઈ લઈએ. માઇનસ કોમન લઈ લઈએ તો વી સ્ક્વેર માઇનસ 1 અપોન 2v એટલે માઇનસ જે છે આપણે પેલી બાજુ જ રાખીએ 2v છેદમાં વી સ્ક્વેર માઇનસ 1 ડીવી અને આ બાજુ લખીએ તો માઇનસ 1 અપોન એક્સ ડીએક્સ. ચલો બંને બાજુ સંકલન કરી દઈએ. બરાબર છે. બંને બાજુ સંકલન કરીએ છીએ તો 2v છેદમાં વી સ્ક્વેર માઇનસ 1 ડીવી ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 1 અપોન એક્સ ડીએક્સ. છેદનું વિકલન અંશમાં સંકલન થશે log વી સ્ક્વેર માઇનસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ log એક્સ. log વાળા જ પદ છે એટલે લખી દઈએ log સી. તો આપણને મળે છે log વી સ્ક્વેર માઇનસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ log સી અપોન એક્સ. બંને બાજુથી log દૂર કરી દઈએ. વી જે છે એની કિંમત મૂકી દઈએ તો વાય સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર માઇનસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ સી અપોન એક્સ. દરેક પદને એક્સ સ્ક્વેર વડે ગુણી દઈએ તો વાય સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ સી એક્સ. બરાબર છે. હવે એમણે કેવું છે સી આ બાજુ ઉમેરવાની જગ્યાએ આ બાજુ ઉમેરેલા છે એના કારણે કેવું છે કે નિશાની જે છે એમાં ફેર આવે છે. એનાથી કોઈ ફરક નથી પડતો. આપણે માઇનસ આ બાજુ રાખ્યા એની જગ્યાએ આ બાજુ રાખ્યા હોત તો એમાં જોઈએ છે સ્વરૂપ મળી જાય. અથવા તો આને સી ડેશ કહી દો પછી સી ડેશ જે છે એની જગ્યાએ માઇનસ સી મૂકી દો તો જોઈએ છે એક સ્વરૂપ મળી જશે. બરાબર છે. અથવા તો આને સી ડેશ કહો અને જોઈએ છે એ પ્રમાણે લખો અને પછી માઇનસ સી ડેશ ની જગ્યાએ સી મૂકો. તમારું અલ્ટિમેટલી એ જ છે. બરાબર છે. કોઈ પણ બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ એ બિંદુના યામના સરવાળા જેટલો. એટલે કે સ્પર્શકનો ઢાળ dy by dx is equals to યામનો સરવાળો એટલે કે x plus y છે. દાખલો બે રીતે ગણી શકાય. x plus y ની જગ્યાએ t ધારી લો અથવા સંકલ્યકારક અવયવ ગોઠવી દો dy by dx minus y is equals to x. પ્રમાણિત સ્વરૂપ dy by dx plus y into p of x is equals to q of x જે છે એની સાથે સરખાવીએ તો p of x જે છે મળે છે -1
અને ક્યુ ઓફ એક્સ જે છે એ મળશે એક્સ જેટલો. સૌથી પહેલા સ્ટેપમાં આપણે શોધીએ છીએ સંકલ્યકારક અવયવ e raised to integration of px. સંકલન કરીએ તો આ થશે e raised to minus x. ઉકેલ જો લખવા બેસીએ તો y ગુણાકારમાં સંકલ્યકારક અવયવ બરાબર q of x ગુણાકારમાં સંકલ્યકારક અવયવ, તો આપણને મળે છે કે y, ચાલો ઉપર સંકલ્યકારક અવયવ લખ્યું તો તેને એ જ લખીએ. સૂત્ર પહેલા હંમેશા લખીશું એટલે નોટ્સ રિપેર કરીએ ત્યારે ખ્યાલ આવે. તો અહીંયાથી મળે છે આપણને q of x એટલે કે x into e raised to minus x dx. સંદર્ભ વાપરી દો અથવા તો માઇનસ એક્સ ની જગ્યાએ ટી મૂકી દો અને વિકલન બાજુમાં ગોઠવી દો તો પણ ચાલે. x as it is, e raised to minus x નું સંકલન વચ્ચે માઇનસ x નું વિકલન e raised to minus x નું સંકલન બંને ગુણાકારમાં આખાનું સંકલન x e raised to minus x છેદમાં -1 માઇનસ x નું વિકલન 1 e raised to minus x છેદમાં -1 પ્લસ c માઇનસ માઇનસ પ્લસ 1, તો આ થઈ જશે માઇનસ એક્સ e raised to minus x. e raised to minus x નું સંકલન બાકી રહે એ થઈ જશે માઇનસ e raised to minus x પ્લસ c આ સ્ટેપમાં નહીં પણ નેક્સ્ટ સ્ટેપમાં સૌથી લાસ્ટમાં આ જે કિંમત છે y ઇન્ટુ e raised to minus x ની e raised to x વડે દરેક પદને ગુણીએ તો y બરાબર માઇનસ એક્સ માઇનસ 1 પ્લસ c ઇન્ટુ e raised to x. બીજા શબ્દોમાં કહીએ તો આવું કંઈ ગોઠવી શકાય. બરાબર છે, બાકી તો જે સ્વરૂપ આપેલું હોય તે. ચાલો હવે આપણને કીધેલું છે કે સ્પર્શકનો ઢાળ બિંદુના યામનો સરવાળો સ્પર્શકના ઢાળના મૂલ્ય કરતા 5 જેટલો વધારે. બરાબર છે, તો બિંદુના યામનો સરવાળો જે છે એ સ્પર્શકનો ઢાળ જે કંઈ પણ હોય એના કરતા 5 જેટલો વધારે છે. એટલે કે x વત્તા y જે છે એની કિંમત dy by dx plus 5 જેટલી. આગળના દાખલા જેવું જ સ્વરૂપ ગોઠવાય. dy by dx is equals to x plus y minus 5. તો dy by dx minus y is equals to x minus 5. બરાબર છે, આ સ્વરૂપની સાથે સરખાવી દઈએ બરાબર છે. તો y નો સહગુણક જે છે એઝ ઇટ ઇઝ એટલે સંકલ્યકારક અવયવ જે છે પણ એઝ ઇટ ઇઝ જ રહેશે.
ઉકેલ જે છે એ લખવા બેસીએ તો ખાલી એક્સ છે ત્યાં એક્સ માઇનસ 5 આવશે, બાકી એના એ જ સ્ટેપ. બરાબર છે, ખાલી ક્યુ ઓફ એક્સ બદલાયા, બાકી કંઈ બદલાયું નથી. ચલો તો અહીંયા લખી શકાય કે x minus 5 as it is e raised to minus x જે છે એનું સંકલન minus d by dx of x minus 5 e raised to minus x dx બંનેનો ગુણાકાર આખાનું સંકલન x minus 5 e raised to minus x અહીંયા વિકલન 1 જેટલું સંકલન e raised to minus x માઇનસ માઇનસ સીધું કરી દઉં છું પ્લસ. તો ફાઇનલ આન્સર જે છે લખવા બેસીએ તો y into e raised to minus x is equal to x minus 5 e raised to minus x minus e raised to minus x plus c. ચાલો e raised to x વડે દરેક પદને ગુણી દઈએ તો y બરાબર x minus 5 minus 1. બરાબર છે, તો આગળ x ની નિશાની અહીંયા, અચ્છા હા બરાબર છે, અહીંયા માઇનસ લખવાનું રહી ગયા. બરાબર છે, એટલે કૌંસની બારે માઇનસ એટલે અહીંયા નિશાની બદલાઈ જશે. 5 minus x minus 1 plus c into e raised to x એટલે કે y is equal to, અથવા તો આને આ બાજુ લઈ લઈએ તો x plus y 5 minus 1 4 4 આ બાજુ જશે તો minus 4 is equals to c into e raised to x. ચલો હવે 0 2 માંથી પસાર થાય છે એવું આપેલું છે. તો વક્ર બિંદુ 0 2 માંથી પસાર થાય છે. માટે x બરાબર 0 અને y જે છે એની જગ્યાએ 2 મૂકીએ તો 0 પ્લસ 2 માઇનસ 4 બરાબર c ઇન્ટુ e રેઝ ટુ 0 એટલે કે 1 એટલે કે c જે છે એ મળે છે -2 જેટલા, એટલે જો x પ્લસ y માઇનસ 4 ઇઝ ઇક્વલ્સ ટુ -2 e રેઝ ટુ x. માંગેલ સમીકરણ છે. તો આજનું લેક્ચર જે છે એ અહીંયા સુધી રાખીએ છીએ. શરૂઆતમાં જે દાખલાઓ આપણે ગણ્યા બરાબર છે, જૂની ટેક્સ્ટબુકના દાખલાઓ છે. બરાબર છે, આ જે દાખલાઓ છે આ પણ બધા જૂની ટેક્સ્ટબુકના પ્રશ્નો છે. બરાબર છે, કોઈ પ્રશ્ન હલ ન થાય, ન મેળ પડે તો મને મોકલી આપજો. બરાબર છે, ચાલો તો આજનું લેક્ચર જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ.